એન્ડ આમાં ફિલ્મમાં એવું બતાવ્યું છે કે કોઈક સ્કેમ થાય છે બેંકમાં જેના અરાઉન્ડ સ્ટોરી રિવોલ્વ થાય. તો તમારા રિયલ લાઈફમાં કોઈ દિવસ કોઈ સ્કેમ કે એવું કંઈ ફેસ કર્યું છે? પ્લાન કર્યું તું પણ આઈ કુડ નોટ એક્ઝિટ. હેલો એવરીવન, વેલકમ ટુ બાતચીત. તો આજે આ એપિસોડ એકચ્યુઅલી 2026નો અમારો ફર્સ્ટ એપિસોડ છે એન્ડ ઇટ ઇઝ વિથ ધ કાસ્ટ ઓફ જય કનૈયા લાલકી, વૈશાલી મેમ, સિદ્ધાર્થ સર, ધર્મેશ સર એન્ડ અનેરી. હાવ આર યુ? સો જય કનૈયા લાલકી આવી રહ્યું છે ને તમે ગ્રાઉન્ડ પ્રમોશન્સ પર નીકળ્યા છો. ગઈકાલે યુ વેર ઇન સુરત, આજે વડોદરામાં છો. કેવું લાગી રહ્યું છે? હાઉ ઇઝ ધ ફિલિંગ? Feeling is very good and bright, and we're really expecting people are going to enjoy our film. યસ સર. ફિલિંગમાં એવું હોય છે કે જ્યારે કાસ્ટ એન્ડ ક્રૂ જે હોય તો અપબીટ જ હોય પોતાના ફિલ્મ માટે. સો ફોર ધેમ ધ ફિલિંગ ઇઝ ઓલવેઝ લાઈક દેટ, લુકિંગ ફોરવર્ડ, બિકોઝ વર્ષ એકની મહેનત, ત્યારબાદ શૂટિંગ અને એનું પરિણામ, અને અલ્ટિમેટલી ઇટ ઇઝ ફોર પીપલ ટુ ડિસાઇડ. સો ઓફકોર્સ યસ, that anxiety is also part of it, which is normal with any movie and any promotion. એટલે અમારી ફિલિંગ તો એ રીતે લગભગ બધાની એક સરખી હોય. વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ વોટ પીપલ ફીલ અબાઉટ ઇટ, હાઉ ડઝ દે થિંક ઓફ ધ મૂવી, અને એ લોકોને કેટલી ઉત્સુકતા અને એક્સાઇટમેન્ટ છે પિક્ચર માટે, એનાથી બધો ફરક પડતો હોય છે. યસ ધર્મેશ સર. બસ એમ થી સિદ્ધાર્થભાઈ કીધું એમ કે સી અમે તો દર વર્ષે નવી ફિલ્મો બનાવીએ છીએ, આવી રીતે નીકળીએ છીએ અને લોકોના પ્રતિસાદની હંમેશા રાહ જોઈએ છે. ઓલવેઝ પ્રોડક્ટ ડિસાઇડ કરે લોકોને કેટલું શું અપીલ કરે છે. અને ઇટ ઇઝ યોર્સ એન્ડ યોર્સ ડેબ્યુ ફિલ્મ એઝ વેલ ઇન ગુજરાત. Yes, Good. absolutely. તો વોટ વોઝ ધ રીઝન તમે આ ફિલ્મ ચૂઝ કરી હતું ડેબ્યુ? સ્ટાર્ટિંગ વિથ યુ. My reason to do this film was actually Sir. I don't think even Sir knows this. When Dharmesh sir first called me, Dharmesh sir મને સૌથી પહેલા જ્યારે મને કોલ કરેલો આ મૂવી માટે, and he narrated the entire story to me, અને I absolutely loved it. અમે બંને ફોન પર જ્યારે હતા અમે બંને આમ રડવા જેવા થઈ ગયેલા. એન્ડ સ્ટોરી નરેશનના પહેલાં જ સર had told me that I'm going to play સિદ્ધાર્થ સર's daughter. And I think for a week મેં સ્ટોરી શું છે મેં સરને પૂછ્યું પણ નહોતું. ઇટ વોઝ આફ્ટર અ વીક વેન જ્યારે મમ્મી અને પપ્પા પૂછતા હતા કે પણ સ્ટોરી શું છે, તું શું કરવાની છે, ઇઝ વેન આઈ આસ્ક્ડ સર. એન્ડ સો માય હોલ રીઝન ટુ ડુ ધીસ મૂવી વોઝ સિદ્ધાર્થ, ઓહ, because I was going to play his daughter, and your debut film in Gujarati cinema, and if you get to play Sir's daughter, I think there's nothing like it. યસ વૈશાલી. Definitely the story of the movie and Dharmesh bhai, Siddharth bhai being associated with the film. કારણ કે અમારી જે મૂવીની સિમ્પ્લિસિટી છે, જે it's a very beautiful concept. So that was one of the reason to choose the film. અને સિદ્ધાર્થ સર, તમે યુ કમ ફ્રોમ અ લેગસી ઓફ થિયેટર એન્ડ એક્ટિંગ, પણ યોર ફાધર વોઝ અ લેજન્ડ ઇન થિયેટર્સ. તો એમના વિશે થોડું કહો. વેલ, જે કંઈ પણ આવ્યું છે, મળ્યું છે, મને વારસામાં મળ્યું છે, અને હવે એ વધારે સમજાય છે જેમ મારી ઉંમર પણ થઈ એટલે. સો નાવ આઈ મે બી એક અફસોસ એવો મને રહી જાય છે કે વેલ ઓફકોર્સ માય ફાધર પાસ્ડ અવે અ ફ્યુ યર્સ બેક, પણ ત્યારે મને જેટલું મહત્ત્વ એનું નહોતું એનું મહત્ત્વ હવે મને કદાચ વધારે સમજાય છે. વેલ ઓફકોર્સ હી વોઝ ધ ફાઉન્ડર ઓફ ધ કરંટ જે આપણે ન્યૂ એમેટરમાંથી પછી જે પ્રોફેશનલ ગુજરાતી થિયેટર એક 1955 પછી જે શરૂ થયું, હી વોઝ વન ઓફ ધ પાયોનિયર્સ ઓફ દેટ. મધુકર રાંદેરિયા, હી વોઝ અ પ્રોફેસર. સો ઘણું બધું ગળથુથીમાંથી જ મળી ગયું. એ રીતે અભિનય પ્રત્યેનો લગાવ પણ એને લીધે જ થયો, અને કેપ્ટ વોચિંગ ઇઝ પ્લે ફ્રોમ માય ચાઇલ્ડહુડ. એટલે એક આખું વાતાવરણ એ થિયેટરનું ઘરમાં અને આસપાસ રહ્યું, અને બાય ગોડ્સ ગ્રેસ I have completed 50 years in theatre now. So it's all I don't know, it's all written somewhere and it happens. Otherwise આ લાઈન એવી છે મિત્રો કે એમાં કંઈ 50 વર્ષ ટકી રહો એવું જરૂરી નથી હોતું. કારણ કે બીજો કોઈ ધંધો હોય ને એમાં માણસ નક્કી કરે કે ભાઈ હું છે ને હવે મરીશ ત્યાં સુધી આ ધંધો કરીશ, અને કરી શકે. બરાબર છે કે હું આ બનાવું છું ને હું મરીશ ત્યાં સુધી આ બનાવતો જ રહીશ. હું પાન વેચું છું, પાન બનાવીશ. હું ચપ્પલ સાંધું, ચપ્પલ સાંધીશ. આ ફિલ્ડ એવું છે કે જ્યાં લોકોએ નક્કી કરવાનું ભાઈ તું તો કર્યા કરીશ પણ અમારે તને જોવો છે કે નહીં.
So that is very, very important, your relevance with the audience. That is very important. And that's again, I thank God and of course the people. People on second number, that's why, because લોકો બધા બહુ હોશિયાર છે. વેલ્યુ ફોર મની, પૈસાનું વળતર મળ્યું ને તો મજા આવી. ધ ડે દે ડિસાઇડ. અને ધીસ ફિલ્ડ ઇઝ સચ દોસ્ત કે યુ આર એઝ ગુડ એઝ યોર last outing, like what you did last. If that was successful, when you do something new, you have to start from box one, from zero. તમારી એ કોઈ લેગેસી અહીંયા કામ નથી કે અરે મેં પાછલું નાટક તો આટલું ચાલેલું કે પાછલું પિક્ચર આટલું ચાલ્યું એટલે હવે આ તો જોવું જ જોઈએ ને. ના. સો યુ આર જજ્ડ વિથ યોર એવરી ન્યૂ એન્ડેવર. અને તમે નાટકોમાં બી જનરેશન્સને બદલાતા જ હોય છે. Yeah. તમારા ફાધરની જનરેશનમાં બી નાટકો થતા હતા, બિલકુલ. તમારા યંગ ડેઝમાં બી તમે નાટકો કર્યા ને. હવે ધીસ ઇઝ ધ થર્ડ જનરેશન દેટ યુ આર સીઈંગ ઓફ થિયેટર. બિલકુલ. તો થિયેટર્સ અને ફિલ્મ્સમાં તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી શું ચેન્જીસ આવ્યા છે અત્યારે? ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. બેને જો જુદા પાડું તો રંગભૂમિની વાત કરું તો પ્રગતિ કરતા રંગભૂમિ મને લાગે છે સ્થગિત થઈ ગઈ અથવા તો થોડીક નીચે પણ ઉતરી ગઈ. પહેલાંના જે નાટકો હતા, આઈ એમ ટોકિંગ અબાઉટ નોટ વેરી વેરી ઓલ્ડ, બટ 70s એન્ડ બિગિનિંગ ઓફ 80s ઓર મિડ 80s, ત્યાં સુધીના જે નાટકો ત્યારે જે ભજવાતા થતા, જે ટેલેન્ટ હતી, એક સાથે 5 થી 7 નાટકો એવા હોય જે સુપર હિટ હોય અને લોકો રાહ જુએ. વેલ, માય કેરિયર સ્ટાર્ટેડ વિથ INT એન્ડ આઈ ડીડ મોસ્ટ ઓફ માય વર્ક વિથ ઇન્ડિયન નેશનલ થિયેટર એન્ડ પ્રવીણ જોશી. પણ એ જે સમયગાળો હતો ત્યારે કેટલા બધા એવા સ્ટોલવર્ટ નેમ્સ હતા આપણી પાસે. કાંતિ મડિયા વોઝ ધેર, ઉપેન્દ્ર ત્રિવેદી વોઝ ધેર, અને બધાના નાટકો એ રીતે સફળ થતા હતા. નાટકોનું સિલેક્શન એ રીતે હતું, લોકોનો પ્રેમ વધારે હતો, ભાષા માટેનો પ્રેમ વધારે હતો. એ બધું જ ત્યારે હતું જે રંગભૂમિ ઉપર હવે ઘટતું જઈ રહ્યું છે. નાટકો પણ જે વૈવિધ્ય જે કહેવાય નાટકના વિષયોનું, એ પણ હવે બહુ સીમિત થતું જઈ રહ્યું છે. ટેલેન્ટ વાઇઝ ઓલ્સો મને કોઈ એવું આમ નથી લાગતું કે અરે કમાલ થઈ ગઈ, આ શું છોકરો આવ્યો યાર, 5 વર્ષ પહેલાં આવ્યો ને આ શું ટેલેન્ટ છે ને ક્યાં પહોંચી ગયો. ને સારું છે મારે માટે, એટલે અમે હજી ચાલીએ છીએ. તો એઝ ફાર એઝ થિયેટર ઇઝ કન્સર્ન, દેટ્સ વોટ આઈ ફીલ. લેખકો જોઈએ એવા ન મળ્યા, ફિલ્મોને પણ નથી મળ્યા, અને રંગભૂમિને પણ જોઈએ એવા, કારણ કે ધ હોલ થિંગ સ્ટાર્ટ્સ ફ્રોમ રાઇટિંગ. whatever this field is, film, be it film or theatre, બધું શરૂ થાય છે વિચારથી. વિચાર પછી લખાય ને એક સ્ક્રિપ્ટ, તો એના પરથી આખી વાત શરૂ થતી હોય છે. ડાયરેક્શન તો પછી આવે છે. તો ત્યાં જ થોડી ખોટ અને સ્લગિશનેસ જે પહેલેથી હતી ને રહી છે. તો ફિલ્મોમાં પણ એ તકલીફ છે. પણ ફિલ્મમાં બીજી એક વસ્તુ મહત્વની છે. ઘણા લોકો છે ને એમ વાત કરતા એમ કે અરે ભાઈ એ બધી પિક્ચરો આવતી હતી ને અમને બધી પેલી તમારી ટર્બન ફિલ્મ્સો બધી ફાળિયા ને આની વાત. ના સાહેબ, એને ઉતારી નહીં પાડો. આઈ થિંક દેવર લેન્ડમાર્ક મૂવીઝ, પાથ બ્રેકિંગ મૂવીઝ, અને જે વિષયો હતા એ આપણી માટીના વિષયો હતા, આપણા લોકજીવનના, લોકકથાઓના વિષયો હતા. એ વખતે જેવી જરૂરિયાત હતી એ રીતે એ ફિલ્મો એ રીતે બની. અને બની એટલું જ નહીં, બધી જ ફિલ્મો સુપરહિટ ગઈ. ત્યારે 25 અઠવાડિયા ફિલ્મ માટે ચાલવું હોય કોઈ મોટી વાત હતી જ નહીં. આજે આપણે હો હા કરી મૂકીએ, કમ્પ્લીટિંગ 100 days. અરે કંઈ નથી યાર, 25 અઠવાડિયા તો ત્યારની બધી ફિલ્મો કરતી હતી. અને એનું એક કેપ્ટિવ ઓડિયન્સ હતું. સો ઇટ વોઝ કેટરિંગ ટુ ધેટ ઓડિયન્સ, અને લોકો હોશે હોશે જોવા જતા હતા. આજે ધ ઓડિયન્સ ઇઝ સેગમેન્ટેડ. સિંગલ સ્ક્રીન ઓડિયન્સ હવે લગભગ જતું રહ્યું છે, છતાં થોડું ઘણું છે. તો એ લોકોને અમારે આ જોવું છે, એટલે આપણે બહુ વિભાજન કરી નાખ્યું. હવે ઇવન જેને અર્બનનું લેબલ માર્યું છે, અર્બન શું અર્બન છે યાર, એટલે ખેતરને બદલે તમે રોડ બતાડો છો, પણ વાર્તા તો કોઈ પણ હોઈ શકે ને. પણ તો અર્બનમાં તમે એટલા હવે ભાગલા પાડતા આપણે એટલું ડાયસેક્ટ કર્યું કે આ છે ને એ લગભગ 16 થી 22 વર્ષનાને ગમશે. પછી આનાથી આગળ જઈશું ને તો આ લગભગ 30 થી 44 સુધી ગમશે. એટલે there are so many segments and niches we have created. એટલે અમારે કરવું શું? ફિલ્મ મેકર મૂંઝાઈ જાય કે મારે આ કોને ટાર્ગેટ કરવી અને આખા પરિવારને કરવી. ભાઈ જો તમે ફેમિલી ફિલ્મ બનાવશો ને તો પછી એમાં કંઈ યંગસ્ટર્સને મજા નથી આવતી. કોઈ છોકરાઓ કોલેજ બંક કરીને ફિલ્મ જે જુએ ને એ જ ચાલે.
કારણ કે તો જ એ બધું ઓડિયન્સ તમને મળે. તો ફેમિલી ઓડિયન્સની ફિલ્મ જોવા શું કા? સો જસ્ટ થિંક ઓફ ધેટ. કેટલા સેગમેન્ટેશન થઈ ગયા. બટ એટ ધ સેમ ટાઈમ યુ સી ધ ક્વોલિટી ઓફ ગુજરાતી સિનેમા ઇઝ એટ પાર વિથ એનીથિંગ. હું હિન્દીનો દાખલો નહીં આપું કારણ કે હિન્દી ઘણી નબળી ફિલ્મો પણ આવે છે, મોટા ભાગની નબળી આવે છે. લોજિક નથી ત્યાં, અને આપણા લોકો ત્યાં લોજિક માંગતા નથી. ગુજરાતીમાં લોજિક માંગે છે ને ફિલ્મમાં માંગે છે, એના કરતાં થિયેટરમાં વધારે માંગે છે. એટલે આવું કંઈ હોય યાર, આમ કેમ થયું, આ પેલો ત્યાં ગયો તો કેવી રીતે? અરે ભાઈ, અહીંયા ગમે તે થાય છે પિક્ચરમાં, ને તમે સ્વીકારી લો છો ને. પણ અહીંયા એવું નથી. બટ સી ધ ટેકનિક, એટલે ધ ન્યૂ ક્રોપ ઓફ ફિલ્મ મેકર્સ, એક્ટર્સ પછી મૂકીશ, મેકર્સ, દે આર વેરી ટેલેન્ટેડ. નવા વિષય વસ્તુ, નવી ટ્રીટમેન્ટ તમે જોઈ શકો, એને તમે માણી શકો. અને આજે સિનેમા ઇઝ સો વેરી 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 કન્વિનિયન્ટ એન્ડ હેન્ડી કે તમારા ટેલિવિઝન ઉપર તમે આખા વર્લ્ડ સિનેમા જોઈ શકો છો. તો યુ કેન કમ્પેર ઓલ્સો. અને જો આપણા યંગસ્ટર્સને રસ હોય તો એ સમજી શકે છે કે ઓકે, આ ફિલ્મ આવી રીતે ટ્રીટ થઈ, આમ થઈ, આ સરસ વિઝ્યુઅલ હતું. ટુડે પીપલ સ્ટાર્ટ ટોકિંગ અબાઉટ BGM. કોને ખબર હતું વોટ ઇઝ BGM? બેકગ્રાઉન્ડ મ્યુઝિક. તો એ કોને ખબર હતી? તો આજે એનો ઉલ્લેખ પણ થાય છે રિવ્યૂઝમાં, અને યંગસ્ટર્સ વાત પણ કરે છે. સો એટલી સભાનતા વધી છે ફિલ્મ મેકિંગ વિશેની, અને ટકોર પણ કરે છે યંગસ્ટર્સ કે આ આમ હતું, આ CGI ખબર પડે એવું હતું, આ નબળું હતું. તો ચલો, દેટ ઇઝ ફાઇન. તો ક્રિટિકલી એક મેચ્યોર ઓડિયન્સ ઇઝ કમિંગ ટુ સી યોર ફિલ્મ્સ. તો ગુજરાતી ફિલ્મો એ રીતે સ્તર અને ક્વોલિટી વાઇઝ ઘણી સુપિરિયર થઈ ગઈ. જોરદાર. ના, પણ આ બહુ જ શીખવા જેવી વસ્તુઓ છે. વી આર ઓલ સ્ટુડન્ટ્સ, અને એવું બહુ જ એક સરસ વસ્તુ તમે આજે કીધી. અને ધર્મેશ સર, યુ હેવ બીન ઇન ટુ ટેલિવિઝન. ઇવન અનેરી અને તમે વૈશાલી મેમ, તમે લોકો બી ટેલિવિઝનમાં છો. તો આઈ વોન્ટ અ ડિરેક્ટર્સ પર્સપેક્ટિવ અને એક્ટર્સ પર્સપેક્ટિવ કે ફિલ્મ જ્યારે તમે કરો તો કેરેક્ટર તમે કેવી રીતે બનાવો છો ને, એટ ધ સેમ ટાઈમ એક્ટર્સ આ કેરેક્ટરને કેવી રીતે અડેપ્ટ કરે છે ડિફરન્ટ ફ્રોમ ધ ટેલિવિઝન. સી ડેફિનેટલી ટેલિવિઝન અને ફિલ્મમાં વાસ્ટ ડિફરન્સ છે સ્ટોરી ટેલિંગમાં. હા, ટીવી આખો એક જુદો માધ્યમ છે, એક મશીન છે. રોજની 20 મિનિટ કાઢવી એ ટાર્ગેટ છે, નોટ ધી સીન શું બને છે. યસ. એટલે એમાં ડેફિનેટલી બધું જોડે છે, એવું નથી કે બધું છાપકામ છે, પણ એનો મૂળ ટાર્ગેટ 20 મિનિટ નીકળી કે નહીં, 22 મિનિટ નીકળી કે નહીં, હા. પરમ દિવસનો એપિસોડ છે. એટલે મૂળ પ્રેશર અમારું એ હોય છે, નોટ કોન્ટેન્ટ. પછી તો જે સીન આવ્યો, કારણ કે ચેનલથી બી સીન આવ્યા ન હોય, શૂટિંગમાં બેઠા હોય બધા, એટલે આખો સિનારીઓ જોઈએ. ફિલ્મ ઇઝ અ વેરી ડિફરન્ટ મીડિયા, જેમાં પોતાનું વિઝન હોય છે. યુ કેન થિંક, તમે ઈચ્છો એ કરી શકો છો. સમયની મર્યાદા નથી હોતી, બજેટની મર્યાદા નથી હોતી. સો એ ફિલ્મની મજા એકદમ અલગ છે. પ્લસ કેરેક્ટરાઇઝેશન, સ્ટોરી ટેલિંગ. એ જ ટીવીનું કેરેક્ટરને આપણે 4 વાર એકને એક વાત કરવી પડે, બિકોઝ ટીવી ઇઝ નોટ અ કોન્સન્ટ્રેટેડ મીડિયા. લોકો ફોન પર બી હોય, કિચનમાં બી ગયા, એટલે એકની એક વાત 4 વાર કરવી પડે. બેડરૂમમાં એ વાત થઈ, હોલમાં થઈ. ફિલ્મ ઇઝ એ વન ટાઈમ, એટલે એક રિપીટ ઇન્ફોર્મેશન ના આવે એ અમારે ખાસ જાય. સો ઘણો બધો ફરક છે બંને માધ્યમમાં. પણ આ જે પરિસ્થિતિ છે ને, ખાસ કરીને આપણે ત્યાં આપણા દેશમાં વધારે છે. આ 22 મિનિટ વાળો સિન્ડ્રોમ જે છે, યસ. વર્લ્ડ ઓવર આઈ ડોન્ટ થિંક આ રીતે સિરિયલો બને છે. ના, એને ફિલ્મ જેટલું જ મહત્વ કે કદાચ વધારે અપાય છે. એના બજેટ્સ પણ મોટા હોય છે. એક મધ્યમ રેન્જની ફિલ્મ કરતા ઘણા બધા ટીવી શોઝ એવા છે જેના બજેટ્સ આર મચ હાયર ધેન ધ મૂવીઝ, અને ઇનફ ટાઈમ ઇઝ ગિવન. અરે ફોર ધેટ મેટર, આટલું સિમ્પલ જેવું આપણી ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ રિટન કેટલા વખત પહેલા લખાઈ જાય છે, પછી એના રિહર્સલ થાય છે, પછી એનું એક મોક ઓડિયન્સ હોય છે, અને પછી એ શૂટ થાય છે. So much of importance is given. એટલે how you make it. Yeah. You see, the whole thing is so, we do not have to brand it and blame it as television. No, Yes. we have brought it to that. Television નો વાંક જ નથી, એ તો અદ્ભુત છે વસ્તુ. પણ તમે એને અહીંયા લઈ આવ્યા છો કે મારે બધું આમ જ જોઈએ, આમ જ જોઈએ. હા, અને એને માટે જે આપણા બધા નિર્માતાઓ છે એ જવાબદાર છે. બાકી તો તમારે ત્યાં પણ, કારણ કે મને એ દિવસોનું ટેલિવિઝન યાદ છે જ્યારે 2 કે 3 દિવસે એક એપિસોડ પતે ને તમે પાર્ટી કરતા હતા. અરે યાર, 3 दिन में एक एपिसोड निकल गया. हाँ, so what were they doing? We were not sleeping there. કે 9 વાગ્યાની શિફ્ટ છે ને 9 વાગે છૂટવાના, તો ચલો વચ્ચે 2.5-3 કલાક સુઈ જઈને પછી કામ કરીએ. નો, કન્ટિન્યુઅસ કામ થતું હતું, બટ એની પેસથી થતું હતું, એના વિચારથી થતું હતું, એના એંગલ્સ લાગતા હતા, એ લખાણમાં એટલું
So it is how you see it and how you want it. પહેલા મંડે ટુ થર્સડે હતું, હા પહેલા વીકલી હતું, પછી મંડે ટુ થર્સડે, પછી ફ્રાઈડે, સેટરડે, હવે 30 ડેઝ થઈ બધું જ ગયું. માણસ કેવી રીતે પહોંચી વળે? અને બીજું ત્યાંના ટીવીના અહીંયાના ફરક શું છે, ત્યાંના લોકો જે ટેકનિશિયન છે, રાઇટર, ડિરેક્ટર, એક્ટર, એ લોકોને આજે બી રિપીટ ટેલિકાસ્ટના પૈસા આવે છે. Yes. અહીંયા તો કંઈ નથી, એકવાર કર્યું એ કર્યું. એટલે આ માપદંડ છે કે દેશ કેટલો નવરો છે કે સાથે 7 દિવસ જોઈ શકે છે. અને એઝ એક્ટર્સ તમે લોકો કેવી રીતે જે તમે અત્યારે ફર્સ્ટ ટાઈમ ગુજરાતી ફિલ્મ કરી, તો તમે તમારા કેરેક્ટરને કેવી રીતે લીધું ફ્રોમ ટેલિવિઝન? તમારો પ્રોસેસ શું હતો એટલે આ કેરેક્ટરમાં આવવા? જેમ ધર્મેશભાઈ અને સિદ્ધાર્થભાઈએ કહ્યું કે બે માધ્યમ અલગ માધ્યમ છે. હા એક્ટર માટે તો ડેફિનેટલી અમે જે અભિનય કરતા હોઈએ છીએ એ કરતા જ હોઈએ છીએ, પણ માધ્યમ જુદું હોય એટલે એનું ડિસિપ્લિન પણ થોડું જુદું આપણે રાખવું પડે. અને બીજી વસ્તુ એ છે કે ટેલિવિઝનમાં શું થાય કે હવે અમે 7 દિવસના એપિસોડ બેક ટુ બેક કરતા હોઈએ. આજે એક કેરેક્ટર મેં કર્યું, એક સીન કર્યો અને રાત્રે આપણે જોઈ લીધો, સવારે કર્યો ને રાત્રે બીજે દિવસનું ટેલિકાસ્ટ આપણને જોવા મળે. કંઈ પણ સુધારા વધારા હોય તો તમારી પાસે એક સ્કોપ હોય છે એને પાછું વાળી લેવા માટે. બટ વેન ઇટ કમ્સ ટુ ફિલ્મ્સ તમારી પાસે બિલકુલ સ્કોપ નથી. યુ આર કમ્પ્લીટલી યુ આર ડિપેન્ડન્ટ ઓન યોર ડિરેક્ટર એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ. એણે જો કે ઓન યોર ઇન્સ્ટિંક્ટ ફોર દેટ મેટર, કે તમને એવું લાગ્યું કે ના મારાથી આ હું જરા બેટર કરી શકું છું, તો તમે એક વન મોર ટેક માંગી શકો છો. તમારા ડિરેક્ટર તમને કહે કે ના આમાં મજા ના આવી. અને because television is a set box, the visuals are very different. And when you talk about movies, the magnanimity of the screen is humongous. એટલે ક્યારે શું ન કરવું is your challenge. કરવા માટે તો ઘણું બધું થઈ શકતું હોય છે, ઘણા બધા, પણ શું ક્યારે કરવું અને કેટલા પ્રમાણ જે કહે છે ને, ફિલ્મમાં પ્રમાણનું બહુ જ વધારે મહત્વ છે. અને તમારી સાથે જ્યારે દિગ્ગજ કલાકારો સિદ્ધાર્થભાઈ જેવા, જે હી ઇઝ ડેફિનેટલી અ ગાઈડિંગ ફોર્સ, એન્ડ સો ઇઝ ધર્મેશભાઈ, જેમણે આટલી બધી ફિલ્મો ડિરેક્ટ કરી છે. સો એઝ અ ફર્સ્ટ ફિલ્મ ઇટ વોઝ અ ગ્રેટ પ્લેઝર ટુ વર્ક વિથ ધેમ, કારણ કે તમે થોડાક આગળ પાછળ થતા હો પણ એ લોકો તમને સંભાળી લે એવું ભાગ્ય જ બનતું હોય છે. આઈ વુડ કન્સિડર માય સેલ્ફ ટુ બી વેરી લકી દેટ આઈ હેડ અ પ્રિવિલેજ કે હું એ લોકો સાથે કામ મને કરવાનો મોકો મળ્યો. અને આઈ વુડ સે કે આઈ વોઝ ડુઈંગ માય બિટ, બટ દે વર ડેફિનેટલી દેર ટુ ગાઈડ. સો એ જ્યારે તમે somebody can really like handle you with care અને કે ના આના કરતા, કારણ કે બોડી લેંગ્વેજ બહુ મહત્વની છે. તમે જરા બી યોર મોમેન્ટ્સ, બીકોઝ યુ આર સો યુઝ ટુ અ સર્ટન કાઇન્ડ ઓફ મોમેન્ટમ ટેલિવિઝનમાં, જેસ્ચર્સ છે આ છે, આમાં બહુ જ અગત્યના જેસ્ચર્સ હોય છે, ન્યુએન્સીસ બહુ અગત્યના હોય છે, પણ એ કેટલું તો એ બહુ મજા છે. એક એક્ટર માટેનો એ પ્રોસેસની એક ખૂબ જ મજા છે. અને મને લાગે છે કે મને આ ફિલ્મમાં ખૂબ મજા આવી છે as an actor. Yes, Aneri, what is your take on this? I have absolutely enjoyed my time on the set with Dharmesh sir, with Siddharth sir, with Vaishali ma'am. As an actor, તો જેટલી મહેનત હું ટીવીમાં કરતી હતી એવી સેમ મહેનત મેં અહીંયા કરી છે. લાઈક આઈ હેવ નેવર ડિફરન્શિએટેડ બિટવીન કે અચ્છા હવે હું ફિલ્મમાં આવું છું તો હવે હું વધારે મહેનત કરીશ. નો, my way of working or my hard work was the same. But of course I was very, very grateful. Starting ના 2-3 દિવસ I was in a fix because I was not understanding કે exactly શું થઈ રહ્યું છે મારી સાથે. So and for that I have to give it to Vaishali ma'am that she was like, she was just silently there કે અરે કાંઈ વાંધો નહીં, it's okay, કાંઈ વાંધો નહીં, થાય પહેલી વાર છે, થાય, it's okay. So we've had a great time on the set. For me the challenge was only one thing કે because it is a Gujarati film and I can't read or write Gujarati and I can't even speak proper Gujarati. So the script used to be in Gujarati and I'm a dyslexic. So if I don't read the lines, I will never memorize the lines. So I remember Ankit bhai ji, hamara associate AD hata, he would say the dialogues to me. I would write it in English, Hindi, rakhe, then memorize it and then go for it. That was the only thing. Okay. And then for me, Sone Pe Suhaga was that jetla પણ મારા જે main જે મારા પ્રિય scenes છે is written by sir, written by Siddharth sir.
So I remember one day he came to me and it was I think 8 o'clock in the night or something and he goes like, "Hey chokri, તારે બહુ બધું બોલવાનું છે." And I thought he was just kidding with me. So મેં જોયું તો he had actually written such a beautiful scene for me and I remember telling Dharmesh sir કે sir હવે હું આ કેવી રીતના કરીશ. And then we like all sat down and then we rehearsed and also I've had a great time and a great learning experience. Every day for me, I was soaking a lot of things in. I was unlearning a lot of things and I was learning a lot of things each day. And I just can't thank the three of you for being so nice to me. Thank you. અને મેં ટ્રેલર જોયું, આઈ મે બી રોંગ, પણ મેં ટ્રેલર છે ને બધાના કેરેક્ટર્સની એક પર્સનલી ટ્રેટ ઓબ્ઝર્વ કરી છે કે તમે બહુ સંવેદનશીલ છો ઇન ધ ફિલ્મ. સર બહુ સિદ્ધાંતવાદી છે પણ એક ફેમિલી મેન બી છે અને યુ આર અ ફાધર્સ ડોટર. તમે તમારા ફાધર તમારા માટે બધા કરતાં ઉપર છે ને પછી એના વચ્ચે જ કોઈ કોન્ફ્લિક્ટ ફાધર અને ડોટરનું રિલેશન એવું કંઈક હોય. તો જ્યારે તમે આટલા બધા દિવસ એક ફિલ્મમાં આપો કે પ્રી પ્રોડક્શનથી લઈને પ્રમોશન સુધી તો તમે કેરેક્ટર્સને જીવતા હો, તો તમારા કેરેક્ટરમાંથી કોઈ એવી વસ્તુ છે જે તમે તમારા રિયલ લાઈફમાં લેવા માંગો છો સ્ટાર્ટિંગમાં? See, we are professional actors. એટલે તમે જ્યારે કોઈ કેરેક્ટર નિભાવતા હો ત્યારે તમે એઝ એન એક્ટર you try to give your best but you don't carry it forward genuinely. બટ મને હંમેશા એવું લાગે છે કે જે કેરેક્ટર આપણે ત્યાં કર્યું કે પેકઅપ પછી I don't like to carry it Yes. forward anywhere. So that is how I operate. યસ. અભિનય એટલે એની વ્યાખ્યા તો બહુ જાણીતી છે કે પરકાયા પ્રવેશ, પણ એ માત્ર પ્રવેશ છે અને પછી એમાંથી તરત બહાર પણ નીકળી જવાનું છે. યુ ડોન્ટ હેવ ટુ બીકમ ધ પર્સન યુ આર પ્લેઇંગ ઓર નો નથિંગ. ઘણા એક્ટર એવું બધા કહેતા અરે મેં તો આ પાત્ર ભજ્યું ને પછી બીજા 3 કલાક સુધી એમાંથી બહાર લાફા મારી દઉં. શું કેમ બહાર ના આવે? નાટક છે શું? નાટકનું આખું ફોર્મેટ જ એ છે. ફિલ્મ તો હજી જુદી વાત છે, નાટકનું ફોર્મેટ. ફિલ્મમાં પણ હું આવીને કહીશ નાટક તો કેવું છે કે એક મારો સીન ચાલે છે, મારે ત્યાં દીકરાનો જન્મ થયો, હું ખુશ છું અને એ જ સીનનો ડ્રોપ મારે ડ્રામેટિક બનાવવાનો છે ને એમાં કોઈક આવીને એમ કહું અરે સાહેબ આપણો બાબુ હતો ને બારીમાંથી પડી ગયો, તો એ વખતે મારા જે હાવભાવ આ તે હશે. અહીંયાથી શરૂ થયું, આનંદ છે, આનંદમાંથી આ જ ઘટના બની છે. ખાલી એક તરત લાઇટ બંધ થઈ, બીજો દિવસ આવ્યો, 6 મહિના પછીની વાત છે, માણસ સ્વસ્થ છે. તો આ બધું તમારે ખાલી કરવાનું છે 35 જ સેકન્ડમાં. આઈ કાન્ટ બી આસ્કિંગ કે મને છે ને લગભગ 1-1.5 કલાક આપજો, મારે પેલામાંથી 12 ઉપરથી દીકરો પડી ગયો. અરે કઈ પડી ભાઈ, એ જ તો તમારી કળા ને આવડત છે યાર. ધેટ ઇઝ વોટ ઇઝ એક્ટિંગ. હાઉ ક્વિકલી યુ ગેટ ઇન, હાઉ ક્વિકલી યુ ગેટ આઉટ. That's what is acting about. It's play acting. You don't have to be that character. એટલે મેથડ એક્ટિંગ પણ લોકો કહેતા હોય છે ને કરતા હોય છે, પણ that doesn't make it like a you get into it ને મેં આ ગાંડીનું પાત્ર કર્યું એટલે હવે હું બહુ કલાકો ગાંડી જ રહીશ ને એવું બધા ઘણા કરતા હોય છે, પણ એવું બધું હોતું નથી. અને ફિલ્મોમાં પણ તમે જુઓ તો કેવું હોય યાર, એટલે ડેથ સીન કેન બી શોટ ધ ફર્સ્ટ ડે Yeah. અને લગ્નનો સીન કદાચ 15મા દિવસે આવે, પણ એ જ્યારે તમારે એક્શન થયું ત્યારે યુ હેવ ટુ પુટ ઇન એ 2.5 કલાક પછી શું એની તીવ્રતાથી એ સીન ભજવાનો છે એ તમારે તમારા મગજમાં બેસાડી અનુભવીને એ આપવાનું છે. ત્યાં એક્શન વખતે તમારી આજુબાજુ કોઈ કદાચ કંઈ પણ નથી, કોઈ એવા પ્રસંગો એની આગળનો સીન પણ ભજવાયો નથી, પણ એની અસર લઈને તમારે એ સીન ત્યારે ભજવવાનો છે. So it's a very it's an intelligent business. An actor has to be a very intelligent person to survive and reach somewhere. યસ. ધર્મેશ સર, તમારી જે આપણે હમણાં જ વાત કરી કે લાસ્ટ યર બી સેમ ટાઈમે આપણે મોમ તને નહીં સમજાય માટે બેઠા હતા આવા જ એક પોડકાસ્ટમાં. તો તમે પપ્પા તમે નહીં સમજાય, મોમ તમે નહીં સમજાય અને જય કનૈયા લાલકી, ત્રણેયમાં એક વસ્તુ કોમન છે કે મા બાપ અને દીકરાઓનું રિલેશન. તો એના વિશે થોડું કહો કે આ બોન્ડ તમે એટલે આ તમે જે ફિલ્મ્સ બનાવો છો એ મોસ્ટલી એક રિલેશન્સની ઉપર હોય છે અત્યારે. Yeah, because મારી લાઇકિંગ નો આ વિષય છે, because I born and brought up in very middle class family. So આપણે એક ચોલ સિસ્ટમમાંથી ઉભા થયા છે, એટલે એકચ્યુઅલ હ્યુમર, એકચ્યુઅલ ઇમોશન બધું એ તમે જેટલા મોટા લેજન્ડ ડિરેક્ટર એક્ટર્સને જુઓ જનરલી એ બેકગ્રાઉન્ડ એ લોકોનો લગભગ આ હશે. એમાંથી બહુ રિયલિસ્ટિક આપણે જોઈએ કે ટોયલેટની લાઈન હોય, યુ નો, જે એકચ્યુઅલ હ્યુમર કે ઇમોશન્સ, એટલે એ બોન્ડિંગ અને બધી વસ્તુઓ જે છે એ બધું વર્ષોથી આપણે એમાં જ ગ્રો થયા છે.
એવું નથી કે આપણે બી બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન કફ પર જ નથી જન્મ્યા. તો એ બધી ઇમોશન્સ ને એ બધું એક પહેલેથી ગળથૂતીમાં હોય ને એને કેવી રીતે આપણે સરસ રીતે, અને બીજું આઈ લાઈક ધીસ સબ્જેક્ટ, હ્યુમર બધું સરસ, પણ એક રિલેશનશિપની વાત હોય ને તો લોકો કનેક્ટ કરે છે. અને હું એવું માનું છું કે ખાલી ડિરેક્ટર કે એક્ટર બનવું ઇટ ઇઝ નોટ અ રિસ્પોન્સિબિલિટી. એક સોસાયટી માટે બી આપણે એક કામ કરતા હોય, સો એમાંથી ક્યાંક કંઈક સારું જાય એવો એક ઇન્ટેન્શન છે, નથી. એન્ડ આમાં ફિલ્મમાં એવું બતાવ્યું છે કે કોઈક સ્કેમ થાય છે બેંકમાં જેના અરાઉન્ડ સ્ટોરી રિવોલ્વ થાય. તો તમારા રિયલ લાઈફમાં કોઈ દિવસ કોઈ સ્કેમ કે એવું કંઈ ફેસ કર્યું છે? પ્લાન કરી તું પણ આઈ કુડ નોટ એક્ઝિટ. અને મારી પાસે હજી એક ક્વેશ્ચન છે તમારા બધા જ માટે. એકચ્યુઅલી એક ગેમ ટાઈપ્સ છે જે આપણે વાત કરી કે છોકરાઓના સંબંધો મા બાપ જોડે. તો એવી ઘણી વાતો હોય છે કે જે મા બાપને છોકરાઓને કેવી હોય છે પણ ડિરેક્ટલી કહી નથી શકતા. અને સેમ ગોઝ ફોર ધ કિડ્સ કે કિડ્સને માં મમ્મી પપ્પાને કંઈ કેવું હોય તો મારે મારા ફાધરને કંઈ કેવું હોય ને તો હું થોડું હેસિટેટ કરી શકું. તો મારે એવું જોઈએ છે કે તમે બધા કોઈક એક મેસેજ તમારા પેરેન્ટ્સને એવો આપો જે તમારે આપવો હોય તમે ના આપી શક્યા હો કોઈ કારણસર, કોઈ એક એવી વાત. હવે તો શું આપીએ, પેરેન્ટ્સ જ નથી રહ્યા મેસેજ. પણ માણસ નથી હોતો ત્યારે જેની કિંમત સમજાય છે એ વાતનું મહત્વ મને આજે સમજાય છે. ઘણી બધી એવી ચીજો છે જે આપણે નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ, પણ એની પાછળ છુપાયેલી જે ભાવના, કંઈક સમર્પણ, કંઈક બલિદાન, કંઈક જતું કરવું, અને ખાસ કરીને આપણા ગુજરાતી મા બાપ છે ને એટલા બધા દે આર નોટ સો એગ્રેસિવ કે તમને ટોકી ટોકીને કહે દે અરે ભાઈ તેરે લીએ યે કિયા, તું ક્યાં કરતા થા, મેં નહીં યે. એવા મા બાપ જ નથી આપણા કે જે તમને વારે વારે ટોકીને રોજ સવારે એમ કે આ ખાવા બેઠો છે ને એ હું કરું છું એટલે ના. એ લોકો ચૂપ જ છે. આપણા પેરેન્ટ્સ ચૂપ જ છે. એને ચિંતા એ છે કે હવે કાલનું શું કરશું, કે આ મહિના પછી આ કરવાનું છે એનું શું કરશું. સો માય ગોડ ઇઝ સચ અ વન્ડરફુલ થિંગ ટુ બી સાયલન્ટ એન્ડ ડુ એવરીથિંગ. અને બાળકોમાં સમજ હોય તો એની નોંધ લે, મોટા ભાગના નથી લેતા આજના જમાનામાં. ટાઈમ્સ હેવ ચેન્જડ. એટલે ગ્રેટિટ્યુડ છે ને એ જ, એની ભાવના જ ઘટતી જાય છે હવે. પણ એ જો હોય ને તો માત્ર મિત્રો માટે નહીં, કુટુંબ માટેથી ગ્રેટિટ્યુડ શરૂ થવી જોઈએ. કારણ કે ઘણી બધી એ આપણી નાદાનિયતને લીધે એટલા બધા વર્ષો સુધી આપણે એને ઓળખી નથી શકતા કે આ મારે માટે થઈ રહ્યું છે. કારણ કે ત્યારે આપણે નાદાન છીએ એટલે આપણે એને એકનોલેજ નથી કરતા. સો દેટ્સ, એને માટે સજાગ થવાની જરૂર છે. યસ અનેરી, તમે તમારા પેરેન્ટ્સને શું કહેવા માંગશો જે તમે એમને નથી કહી શકી? એકચ્યુઅલી મારા પેરેન્ટ્સ મારા બેસ્ટ ફ્રેન્ડ્સ છે. તો એવી કોઈ સિક્રેટ અમારા બંનેના વચમાં છે નહીં. તો આઈ ટેલ માય પેરેન્ટ્સ ઓલમોસ્ટ એવરીથિંગ, લાઈક એવરીથિંગ, લાઈક યુ નેમ ઇટ એન્ડ દે વિલ નો. પહેલી વાત કરી હતી જે તે જવા દે અત્યારે. મારી મમ્મી મને ખાલી એક જ વસ્તુ કીધું હતું કે તું લાઈફમાં કંઈ પણ કરીશ ને, સાચું ખોટું મને ચાલશે, પણ કોઈ બીજું વ્યક્તિ કે ને એના પહેલા તું મને આવીને કહી દેજો. સો આઈ હેવ ઓલવેઝ કેપ્ટ દેટ ઇન માય માઇન્ડ, ઇન માય હાર્ટ, કે હું કાંઈ પણ અગર ગલત પણ કરું છું, આઈ નો આઈ હેવ ટુ ફર્સ્ટ ગો એન્ડ ટેલ માય મધર, બીકોઝ ઇફ આઈ ટેલ માય મધર ના, પછી એનીબડી એલ્સ આઈ એમ નોટ અફ્રેડ ઓફ, આઈ એમ ઓનલી સ્કેર્ડ ઓફ માય મોમ. તો આઈ એમ લાઈક અચ્છા મમ્મી આ થયું છે, સો દેન શી ઇઝ ઓફકોર્સ મમ્મી છે એટલે she is going to scold me all of that, but then I know ki I was the first person je I told her everything. So yeah. યસ સર. બસ હું તો મારા મધર ફાધરને થેન્ક યુ કહીશ, બીકોઝ મને જે ગમ્યું છે હંમેશા કરવા દીધું છે. ક્યાંય કોઈ ચીજનું, એટલે મેં બધું જ કર્યું છે. મેં પ્રિન્ટિંગનો બિઝનેસ કર્યો છે, એસ્ટેટ એજન્ટ બી રહ્યો છું, ભલે ફ્લેટ એક પણ નથી વેચાય મારા, પણ બધું જ કર્યું છે. અને જે ગમ્યું, એન્જિનિયરિંગમાં ભણ્યો, પણ પછી નાટક તરફ ગમો થયો, એમાં ચાલુ કર્યું બધું. એટલે એ લોકો મારી સાથે જતા કે તને જે યોગ્ય લાગે કર. નો ડાઉટ ચિંતા રહેતી, બીકોઝ મારી ફાધર જોબ કરતા હતા બાટા ઇન્ડિયા લિમિટેડમાં. એટલે એમ કે તું જે થાય પણ સર્વાઈવ નથી, એવું હું કરતો રહીશ, મને કરવા દો. તો એના માટે મારું થેન્ક્સ છે કે એ લોકો મને જે ગમ્યું કરવા દે. ક્યાં વાત છે. યસ મેમ. ડેફિનેટલી થેન્ક યુ. તો આપણે આપણા મા બાપને બાય ડિફોલ્ટ યુ હેવ ટુ બી થેન્કફુલ, તમારે કહેવું જ જોઈએ. અને ઘણીવાર મને એવું લાગે છે કે આપણા મા બાપ
ઘણી વખત આપણને એટલું બધું છાવરી લેતા હોય છે ને કે એ લોકોની છત્રછાયામાં તમે ક્યારે યુ કેન નેવર ગ્રો અપ ઇન ધ સેન્સ કે તમે કોઈ દિવસ એવું ન વિચારી શકો કે કારણ કે એ લોકો છે તો ઘણી વખત મને એવું થાય કે મારા મધરને કહું કે હવે તમે ડેલિગેટ કરતા શીખો, વાંધો નથી, યુ રિલેક્સ. પણ એવું ક્યારેય એવું બનતું નથી કે શી વિલ રિલેક્સ અને યુ વિલ ટેક ઓવર. એ બિકોઝ એ લોકોની કોઈ એક્સપેક્ટેશન નથી હોતી તમારી પાસે, બિલકુલ એક્સપેક્ટેશન્સ નથી હોતી કે તમે એ લોકો માટે આ ફલાણું કરો, આ લઈ આવો, શોપિંગ, આ કઈ કોઈ જ એક્સપેક્ટેશન. અને એ જે સાયલેન્ટ સપોર્ટ એ લોકોનો છે એ એટલી મોટી શક્તિ છે. સ્પેશિયલી અમે લોકો બહુ જ બહાર રહેતા હોઈએ, ઘણી વખત અમારા વર્કિંગ અવર્સ પણ બહુ જ હેફાઝેટ હોય છે, લોંગ વર્કિંગ અવર્સ હોય છે. એને લીધે ઘણી વાર ચીડચીડ બી થાય, સ્વભાવમાં બી અમુક ચીજો આવે, તો ઘણી વખત આમ તેમ થાય ત્યારે એવું લાગે કે એનું જરા વધારે બોલાઈ ગયું, ના બોલવું જોઈએ. તો એવા ઘણી બધી એવી ઘટનાઓ છે જ્યાં તમને એવું લાગે કે તમારે તમારા મા બાપને સોરી કહી દેવું જોઈએ, કલાક રહીને પછી તમારે ફોન કરીને કહી દેવું જોઈએ કે અરે મારાથી આજે આવું થઈ ગયું, પણ નો તું કેમ છે, આઈ સ્ટીલ લવ યુ. સો આઈ ફીલ દેટ કમ્યુનિકેટિંગ વિથ ધેમ. અને મેં એક ફિલ્મમાં બહુ સારી વાત સાંભળેલી કે તમારે છે ને આફ્ટર સર્ટન એજ તમારે તમારા મા બાપને જીવતા રાખવા પડે. અને એના માટે ઘણા લોકો શું કે ચલો અમારા ઘરે અમે લોકોએ મમ્મી માટે આ સરસ ચેર લીધી, આ હોલિડે પ્લાન કર્યો, પણ મને એવું લાગે છે કે એ લોકોને એમ્યુનિટીઝ આપવા કરતાં કે ફિઝિકલ કમ્ફર્ટ આપવા કરતાં એ લોકોને ઇમોશનલ કમ્ફર્ટ આપવી બહુ જરૂરી છે. એન્ડ દેટ શુડ બી અવર પ્રાયોરિટી કે આપણે એ લોકોને ઇમોશનલી કેટલું કમ્ફર્ટેબલ આપણે એમને કરી શકીએ કે એ લોકો. બિકોઝ આઈ ઓલવેઝ ટેલ માય મધર કે તમે એટલે મારા ફેમિલીમાં, નોટ ઓનલી માય મધર બટ ઓલ માય ફેમિલી એન્ડ માય વેરી ક્લોઝ ફ્રેન્ડ્સ મને કે ક્યારે ફોન કરીએ તો તમે ગમે ત્યારે ફોન કરો, હું જેવો તમારો ફોન જોઈશ હું તમને વળતો ફોન કરીશ. આઈ એમ એક્સેસિબલ એન્ડ યુ હેવ ટુ કીપ યોર સેલ્ફ એક્સેસિબલ ટુ યોર ફેમિલી, ટુ યોર ડિયર ફ્રેન્ડ્સ, બિકોઝ એ તમારી લાઈફ લાઈન છે, તમારો સપોર્ટ સિસ્ટમ છે. બ્યુટીફુલ આન્સર. થેન્ક યુ. સો યસ, ધ ફિલ્મ ઇઝ કમિંગ અને એક ગેમ છે નાનકડી કે એક્સપ્લેન યોર કેરેક્ટર ઇન 30 સેકન્ડ્સ. યસ, સ્ટ્રિક્ટ 30 સેકન્ડ્સમાં તમારે તમારા કેરેક્ટરને એક્સપ્લેન કરવાનું છે. સર તમારે ફિલ્મ વિશે બોલવાનું છે, તમે લાસ્ટ ટાઈમ રમ્યા હતા એટલે તમને. સો 30 સેકન્ડ્સમાં તમારે તમારું કેરેક્ટર કહેવાનું છે કે વોટ ઇઝ યોર કેરેક્ટર ઇન ધ ફિલ્મ. યસ, આ તો અઘરું નથી, શું કહેવાનું એમાં મારે? તમારે જોવાનું છે કેરેક્ટર. એટલે હું આમ બોલી દઉં સિદ્ધાંતવાદી, બસ એટલું બોલી દઉં 30 સેકન્ડ. ના એમાં શું મજા આવે? 2 લાઈન. વોટ સો ફન ઇન ધીસ? નો ધીસ ઇઝ વોટ ફન? સ્ટ્રિક્ટલી તમારે ટાઈમની અંદર તમારા કેરેક્ટરને એવી રીતે સમજાવવાનું છે કે પિક્ચર જોઈએ તો બી એવું લાગે કે ના કંઈક અલગ દેખાય, પણ તમારે ખોટું બોલવું જોઈએ તો મજા આવે, તો લોકોને એમ થાય મર્ડર કર્યું છે પણ કોઈને ખબર નથી પડી. હા. મારું પાસ. યસ, હાલે તો હજી અમે કહીશ કે તું સમજી જ નથી તારું, એટલે એને નહીં પૂછો, આ સવાલ જ જવા દે તું. અને તો હજી અમે કહીએ કે જો તું આ જો તું સમજી જ નથી આ તારે શું કરવાનું. મારે પણ પાસ. સર તમારી વાળી. અને સર કહી દો, તમે બધા વધી કહી દો. કઈ નહીં, બહુ ફિલ્મ વિશે 30 સેકન્ડમાં કહું તો ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. બધું જ છે. આ એક ગુજરાતી થાળી ફિલ્મ છે, એમાં ઇમોશન્સ છે, હ્યુમર છે, થ્રિલર છે, સસ્પેન્સ છે, બધું જ છે. સો જે 2 કલાક 2.5 કલાકની એક ટ્રીટ છે જે લોકોને આમાં બધું જ મનોરંજન પૂરું પાડશે, દેટ ઇઝ શ્યોર. લોકો જોશે પછી ડેફિનેટલી ગમશે એવી અમારી અપેક્ષા અને એવી આશા છે. અને આ મારા તરફથી, ચાલો હવે આણે કહ્યું જ છે તો કહી દઉં, 30 સેકન્ડની પણ જરૂર નથી મને. હું આમાં કામ કરું છું, મારું નામ સિદ્ધાર્થ રાંદેરિયા, પિક્ચરનું નામ છે જય કનૈયા લાલકી. 9મી જાન્યુઆરીએ રિલીઝ થશે સમગ્ર ગુજરાતમાં તેમજ મુંબઈમાં. માત્ર મુંબઈ પૂરતું નહીં, ઇન્ડિયા પૂરતું નહીં, પણ ઓસ્ટ્રેલિયા, દેન USA, કેનેડા, આ બધી જગ્યાએ લગભગ 9 થી 16ની વચ્ચે આ પિક્ચર બધી જ જગ્યાએ રિલીઝ થશે. અને એક વાત મારા પક્ષે મારા પાત્ર વિશે કહી દઉં તો એક અલગ અંદાજમાં તમને સિદ્ધાર્થ રાંદેરિયા ગુજ્જુભાઈ જોવા મળશે, યસ, દેટ ઇઝ અલગ અંદાજમાં.
થેન્ક યુ.